આમ તો જો કે ભારતીય જનતા પાર્ટીએ ઘણા સમયથી લગભગ 1991થી સ્વદેશી વસ્તુઓનો ખ્યાલ અને એના માટેની લડત ને એ બધું જ કર્યું હતું. અને એટલા માટે 1991થી લઈને પછી જ્યારે સત્તા જેમ નજીક આવતી દેખાતી હતી 1998માં પણ ફરીથી કહ્યું હતું કે સ્વદેશીની નીતિ જે છે એ માત્ર ને માત્ર દેશને મજબૂત કરે એવી ચીજ વસ્તુઓ વાપરવી. આ નીતિ હતી ભારતીય જનતા પાર્ટીની. એનો જે ચૂંટણી ઢંઢેરો, જે મેનિફેસ્ટો, એ પણ વાજપેયી અને અડવાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડેલો હતો. આરએસએસનો એને ટેકો હતો, કારણ કે સંઘની નીતિ પ્રમાણે વિદેશ નીતિ બની હતી. પણ તો અત્યારની નરેન્દ્ર મોદીની જે નીતિ છે એ નેતાઓથી અલગ પડી જાય છે. વાજપેયી, અડવાણી અને સંઘ જે નીતિ નક્કી કરી હતી, અને સ્વદેશી વિચાર મંચ પણ, તો આ ચાર જે બે નેતાઓ અને બે સંસ્થાઓએ સાથે મળીને જે નીતિ નક્કી કરી હતી એનાથી અલગ નરેન્દ્ર મોદીની નીતિ છે. હવે નરેન્દ્ર મોદી એવું કહે છે કે ભલે વિદેશી કંપની હોય પરંતુ ભારતમાં માલ બનાવે તો એ વાપરો, ભલે નફો વિદેશમાં લઈ જાય કંઈ વાંધો નહીં, એની સામે એને વાંધો નથી. કાળા નાણાં સામે પણ વાંધો નથી, વિદેશથી આવેલા પૈસાનું અહીં રોકાણ થાય તો પણ વાંધો નથી. પરંતુ એ જે નેતાઓ હતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમણે વિરોધ કર્યો હતો. આપણે જોઈએ એ સમયનો જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપણે સ્પષ્ટપણે કહે છે કે સ્વદેશીનો અમલ કરવો. કારણ કે સ્વદેશી દ્રષ્ટિકોણ નામને એમણે આખું ચેપ્ટર મૂકેલું હતું. આ ચૂંટણી ઢંઢેરો આપણે જે જોઈ રહ્યા છીએ એમાં, અને વાજપેયી અડવાણીએ જે સ્વદેશીની નીતિ નક્કી કરી હતી તેનાથી વિપરીત જે અત્યારે છે એ મોદીની નીતિ જોવા મળે છે, સંઘની નીતિ જોવા મળે છે. સ્વદેશી જાગરણ મંચ તો અત્યારે લગભગ સંઘ અને જાગરણ મંચ તો અત્યારે મોદીની નીતિની સામે બોલતા નથી. અને એટલા માટે આજે સરકારે લગભગ 1991માં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પણ કર્યો હતો, ચેતવણી પણ આપી હતી કે આંતરિક ઉદારીકરણ જે નક્કી કર્યું છે એને વૈશ્વિકરણને મુલતવી રાખવા સુધીની વાત કરી હતી કે વિદેશનું જે મૂડીરોકાણ છે એ ભારતમાં ના આવવું જોઈએ, વિદેશી વસ્તુઓ ના આવવી જોઈએ. તે લઈને ઘણો બધો વિરોધ કર્યો. આ જે ચૂંટણી ઢંઢેરો છે એમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને આ કારણસર એમણે એવું કહ્યું હતું કે હિમાયત કરીએ છીએ કે વૈશ્વિક વેપાર સંગઠનથી વિપરીત જે પરિણામો આવી રહ્યા છે તેનો અભિગમ ખૂબ જ એકતરફી અને પશ્ચિમી તરફી હતો. પરંતુ માત્ર 5 જ વર્ષમાં એ સાબિત થયું કે સ્વદેશી પર ભાજપનું વલણ સાચું હતું, એવું નેતાઓએ ત્યારે વખતે કહ્યું હતું. સરળ શબ્દોમાં એમણે એ નોંધ મૂકી છે, હિન્દીમાં નોંધ મૂકી છે કે સ્વદેશીનો અર્થ ભારત પ્રથમ એવો થાય છે. તે બધા રાષ્ટ્રોનો મુખ્ય સિદ્ધાંત છે, બધા રાષ્ટ્રો, વિશ્વના તમામ. સ્વદેશની ભાવના હવે ભારતીય ઉદ્યોગ સહિત દરેક વ્યક્તિ દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. ગેરમાર્ગે દોરાયેલા ટેરિફ ઘટાડા અને ભારતીય ઉદ્યોગ માટે તકોના અસમાન સ્તરને ભારતનું અર્થતંત્ર ભારે દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. ત્યારે એમણે એવું કહ્યું હતું, ભારત સંપૂર્ણપણે જાણે છે કે જ્યારે સત્તામાં આવશે ત્યારે એને નબળી રીતે સંચાલિત અર્થતંત્ર અને નબળી રીતે અમલમાં મુકાયેલા સુધારાની પ્રક્રિયા વારસામાં મળશે. એટલે કે એ ખરાબ પ્રક્રિયા હતી એવું એમનું કેવું છે. પરંતુ અત્યારે નરેન્દ્ર મોદીએ જ પ્રક્રિયા ચાલુ રાખી છે. આજે વિદેશી કંપનીઓ, ખાલી ચાઇનાની જે કંપનીઓ જે છે 126 જેટલી ભારતમાં કામ કરે છે, મોટી કંપનીઓ, અને 3000 ભારતીય કંપનીઓ એવી છે કે જેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં, સીઈઓમાં ચીનના લોકો છે. 3000 કંપની. જાપાન, અમેરિકા છોડો, ચીનની જ વાત આપણે કરીએ છીએ. ભારતનો જે એજન્ડા હતો, આ લખે છે ચૂંટણી ઢંઢેરા આપણે જોઈ રહ્યા છીએ, એમાં લખે છે કે 5 વર્ષમાં મોટાભાગે સ્વદેશી અથવા આર્થિક રાષ્ટ્રવાદ દ્વારા સંચાલિત કરીશું અમે સરકાર, એવું વાત કર્યું હતું. ભાજપનું મૂળ સ્વદેશી આર્થિક રાષ્ટ્રવાદની વાત કરી, પણ અત્યારે આર્થિક રાષ્ટ્રવાદ તો ક્યાંય દેખાતો નથી. વિદેશી કંપનીઓને આમંત્રણ આપે છે નરેન્દ્ર મોદી. ગુજરાતમાં હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં, પહેલી જ વાઇબ્રન્ટ ગુજરાતમાં એને ગૌરવપૂર્વક કહ્યું હતું કે 50 દેશની કંપનીઓ આમાં ભાગ લીધો હતો, એવું ગૌરવપૂર્વક કહ્યું હતું. અને વિદેશી પ્રવાસ પણ નરેન્દ્ર મોદી કરતા હતા. વાઇબ્રન્ટ ગુજરાતનો મુખ્ય આધાર જ વિદેશી કંપનીઓ, વિદેશી મહેમાનો, રાજદૂતોથી ભરેલો આખો રહેતો હતો. મંચ ઉપર એ તમામને સ્થાન આપવામાં આવતું હતું, વિદેશની કંપનીઓને. તો આ એજન્ડા જે લખે છે ભાજપનો, આ જોઈ રહ્યા છીએ આપણે, કે એમાં રાષ્ટ્રીય વિકાસ મોટાભાગે રાષ્ટ્રીય પ્રયાસો, રાષ્ટ્રીય મૂડી વાપરવી એવું કહે છે, અને બચત પર આધારિત રહેશે. જો આમાં સ્પષ્ટપણે કહે છે કે રાષ્ટ્રીય વિકાસ
અડવાણીનો જે ચૂંટણી ઢંઢેરો હતો એ મોટાભાગે રાષ્ટ્રીય પ્રયાસો, રાષ્ટ્રીય મૂડી અને બચત પર આધારિત, એટલે કે રાષ્ટ્રીય મૂડી રહેશે, વિદેશની મૂડી નહીં, એવું સ્પષ્ટપણે એનું અર્થઘટન આપણે કાઢી શકીએ છીએ. અને આ જે સુધારાઓ થાય છે અત્યારે મનમોહન સિંહ અને એની પહેલાની સરકારમાં, કોંગ્રેસની સરકારમાં, તો એ 2%થી ઓછું થયું છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણ 2%થી ઓછું થયું. તેથી અમે માનીએ છીએ કે વિદેશી મૂડી રાષ્ટ્રીય અર્થતંત્ર માટે બહુ ઓછી ફાયદાકારક રહેશે. વિદેશી મૂડી ફાયદો નહીં કરે એવું સ્પષ્ટપણે લખી રહ્યા છે. પરંતુ આજે નરેન્દ્ર મોદી વિદેશી મૂડીઓનું રોકાણ વધારેમાં વધારે કરી રહ્યા છે. અમદાવાદમાં હમણાં જ જ્યારે આવ્યા હતા તો એમણે અહીંયા નારોલમાં જે આવ્યા હતા તો ત્યારે એમની જે સભા હતી ત્યારે એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે એ વાત કરી હતી કે મારી જે એમાં આવશે તો મને કોઈ વાંધો નથી, એવી એને સ્પષ્ટપણે કહ્યું હતું. આ જે ચૂંટણી ઢંઢેરો છે એમાં જે આપણે અંડરલાઈન કરી છે એમાં સ્પષ્ટ કહે છે કે એજન્ડા કા માર્ગદર્શક સ્વદેશી અથવા આર્થિક રાષ્ટ્રવાદ દ્વારા કિયા જાયગા. આર્થિક રાષ્ટ્રવાદ એટલે શું? ભારતની જ મૂડી, બીજી વિદેશની મૂડી નહીં. પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદી હમણાં જ અમદાવાદ આવ્યા હતા નિકોલમાં, ત્યારે મારુતિ સુઝુકી જે છે એમાં હવે તો સુઝુકી જ ખાલી રહી છે, મારુતિ નીકળી ગયું છે. તો ત્યાંનો જે પ્રોજેક્ટ હતો, જાપાનના ઉદ્યોગપતિઓની હાજરીમાં એમણે ત્યાં ઉદ્ઘાટન, એક્સપાન્શન કરેલું હતું અને જાહેર ખબર પણ છાપી હતી. એ કંપનીએ મોદીનો આભાર માનતો. તો ભારત કા નિર્માણ ભારતીયો દ્વારા કિયા જાયેગા, વિદેશી કંપનીઓ દ્વારા નહીં, એવું સ્પષ્ટપણે આ એજન્ડામાં આપણે લખીએ છીએ. અંડરલાઈન તમે વાંચી શકો છો. તો આ જે વાત હતી એનાથી વિપરીત અત્યારે નરેન્દ્ર મોદી અને એનું આખું ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં સ્વદેશીનું જે કેમ્પેઇન કરી રહ્યા છે એનાથી અલગ જ થઈ રહ્યું છે. તો આ જે આખી વાત છે કે રાષ્ટ્રીય પૂંજી ઓર બચત પર અમારું અર્થતંત્ર હશે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે નેતાઓ. તો હવે આપણે વિચાર કરવાનો છે કે મોદીની જે રાષ્ટ્રવાદની નીતિ કંઈક જુદું કહે છે, સ્વદેશીની નીતિ કંઈક જુદું કહે છે, વિદેશી કંપનીઓની નીતિ કંઈક જુદું કહે છે. તો આ બધા વિવાદો છે, ઘણી બધી બાબતો એમાં અત્યારે છે. એમણે મોદી સાહેબને આપણે સાંભળીએ શું કહે છે. પહેલા એમણે સાંભળી લઈ, પછી આગળ વાત કરીએ. શપથ દિલવાएं, व्यापारियों का कितना ही मुनाफा क्यों ना हो, आप विदेशी माल नहीं बेचोगे. लेकिन दुर्भाग्य देखिए, गणेश जी भी विदेश से आ जाते हैं. गणेश पण विदेश से આવી જાય છે. आंख वाले गणेश जी आएंगे. चाइना ऊपर कही રહ્યા છે. गणेश जी की आंख भी नहीं खुल रही है. होली रंग छिड़कना है, बोले विदेशी. होली नो रंग पण विदेशी. हमें पता था. आप भी अपने घर जाकर के सूची बनाना. सचमुच में ऑपरेशन सिंदूर के लिए एक नागरिक के नाते मुझे एक काम करना है. आप घर में जाकर सूची बनाइए कि आपके घर में 24 घंटे में सुबह से दूसरे दिन सुबह तक कितनी विदेशी चीजों का उपयोग होता है. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.